નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ માટે 24 મુરતિયાઓ મેદાનમાં આવ્યા છે। ત્યારે ગતરોજ શનિવારે સવારથી કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારી નોંધાવવાની હોવાને લઈ 1 વાગ્યા સુધીના નિયત સમયમાં 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। ત્યારે હવે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ફોર્મ ચકાસવામાં આવશે અને ત્રુટિવાળા ફોર્મ રદ થશે, જે બાદમાં આ નામો પ્રદેશ કક્ષાએથી કેન્દ્ર લેવલ પર નક્કી પણ થઈ શકે છે। જિલ્લામાં તાલુકા પ્રમુખોની વરણી બાદ હવે જિલ્લા પ્રમુખને લઈ કાર્યકરોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે। તો ભાજપના સંગઠન પર્વ 2024 અંતર્ગત તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશ કક્ષાએથી થઈ ગઈ। હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે। ત્યારે જિલ્લાના નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા શરૂ કરી ફોર્મ મંગાવ્યા છે। પ્રમુખ જાહેર થયા બાદ તે પોતાનું અલગ સંગઠન બનાવશે। રોજ તારીખ 4/1/2025 રોજ કાર્યાલય રાજપીપળા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકેની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ હતી। તો આજ રોજ નર્મદા જિલ્લામાંથી કાર્યકર્તાઓ જે પણ પ્રમુખ બનવા ઈચ્છુક હતા એવા ટોટલ 24 કાર્યકર્તાએ ફોર્મ લીધા અને 24 કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા। ચૂંટણી ખૂબ જ ઉત્સાહપૂર્વક રહી। દરેકે પોતપોતાના ફોર્મ સારી રીતે ભર્યા અને સમર્થકો સાથે અમને જમા પણ કરાવ્યા। અને અંદાજિત દરેક મંડળમાંથી થોડાક ફોર્મ છે, જેમાં નાંદોદમાંથી લગભગ સૌથી વધારે 10-12 જેવા ફોર્મ છે। બાકીના દરેક મંડળમાંથી 2, 3, 4 એ રીતના ફોર્મ આવેલા છે। હજુ ચકાસણીની પ્રક્રિયા બાકી છે। અત્યારે અમે ફોર્મ જે આપ્યા હતા એ જ લીધા છે। ચકાસણી કર્યા પછી ખબર પડશે કે કેટલા ફોર્મ મંજૂર છે, કેટલા નામંજૂર છે। ડૉક્ટર ધવલસિંહ ખુમાનસિંહ પટેલ, જિલ્લા ચૂંટણી સહ અધિકારી। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।